ચાલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે એક નવો ટોપિક જોઈએ છીએ, બહુજનીનિક વારસો. બહુજનીનિક વારસો ખૂબ અગત્યનો ટોપિક છે. આમાં એક વૈજ્ઞાનિક છે જેમનું નામ છે ડેવનપોર્ટ. બરાબર, તો તમે યાદ રાખશો સૌપ્રથમ ડેવનપોર્ટ જે છે, બરાબર, આ વૈજ્ઞાનિકનો આ બહુજનીનિક વારસાની થિયરીમાં સૌથી અગત્યનો ફાળો છે. પહેલાં આપણે જોઈને ગયા કે કોઈ એક લક્ષણ છે, દાખલા તરીકે લક્ષણ છે પુષ્પનો રંગ. તો પુષ્પનો રંગ જે છે એ જાંબલી અને સફેદ દ્વારા આપણે નક્કી કરતા હતા મેન્ડલના પ્રયોગોની અંદર. આપણે એ પણ જોઈને ગયા કે જાંબલી રંગ જે છે એના માટેનું જનીન W, કેપિટલ W, તે પ્રભાવી અભિવ્યક્તિ દર્શાવે, જ્યારે સફેદ માટે સ્મોલ w, જે પ્રચ્છન્ન અભિવ્યક્તિ દર્શાવે. તો આપણે બે જ જનીનો હતા એની અંદર. બરાબર, એવી રીતે ઊંચાઈનું આપણે લઈએ તો ઊંચા અને નીચા. તો ઊંચાઈ માટે કેપિટલ T જે છે પ્રભાવી છે, જ્યારે સ્મોલ t જે છે પ્રચ્છન્ન છે. તો આપણે આની અંદર એટલી વસ્તુ તો સ્પષ્ટ સમજી શકીએ છીએ, બરાબર, કે કોઈ પણ જનીનની જે અભિવ્યક્તિ છે, અથવા તમે એક વસ્તુ કહી શકો કોઈ પણ લક્ષણ છે એના અભિવ્યક્તિ માટે બે જનીનોની જોડ છે એ આવેલી હોય છે. પરંતુ હવે એવો પ્રશ્ન થાય છે કે અહીંયા તો બે જ છે. દાખલા તરીકે આપણે જોડમાં બે લેતા, કેપિટલ W, અને એની સાથે સ્મોલ w લેતા, આમ જોડ લેતા હતા. એટલે કોઈ પણ અભિવ્યક્તિ હશે એની અંદર જનીનોની કેટલી, તો એક જોડ અને બે જોડ, એમ ટોટલ બે જોડો જોવા મળશે. પણ હવે જે છે એ થિયરી છે, એનું નામ છે બહુજનીનિક વારસો. તો બહુજનીનિક વારસામાં શું કીધું છે કે લક્ષણ તમારી જોડે કોઈ એક જ છે. દાખલા તરીકે એક લક્ષણ છે ઊંચાઈ, બરાબર, અથવા કોઈ રંગ લઈ લો. તો એક લક્ષણ સામાન્ય રીતે ત્રણ અથવા વધુ જનીનો દ્વારા નિયંત્રિત થાય છે. બરાબર, એના દ્વારા શું થવાનું છે, નિયંત્રિત થશે. તો લક્ષણ કોઈ એક છે પણ તમારી જોડે ત્રણ અથવા વધુ જનીનો હશે એની અંદર. અહીંયા આગળ તો બે જ જનીનો હતા, બરાબર, એક અને આ બે. તો આવા કોઈ એક લક્ષણ માટે W, અહીંયા કેપિટલ W છે, સ્મોલ w છે, તો એના સિવાય ત્રીજું એક પણ જોવા મળે. બરાબર, એવી રીતે કેપિટલ T છે, સ્મોલ t છે, તો એના મધ્યનું કોઈ એક જોવા મળે. એવી રીતે ત્રણ જનીનો દ્વારા, બરાબર, અહીંયા આગળ આવા જનીનો જોવા મળશે કે જે લક્ષણને ડિસાઇડ કરશે, નક્કી કરે. તો આવા જનીનોને આપણે કેવા જનીનો કહીશું, બહુજનીન, અથવા એને બહુવિધ જનીનો કહેવાય. બરાબર, ફરી એકવાર, એક લક્ષણ છે કોઈ બી, એ સામાન્ય રીતે ત્રણ અથવા વધુ જનીનો દ્વારા નિયંત્રિત થાય. બરાબર, બે દ્વારા નથી થતા પણ ત્રણ દ્વારા તે નિયંત્રિત થઈ રહ્યા છે. આવા જનીનોને આપણે કેવા જનીનો કહીશું, બહુજનીન અથવા બહુવિધ જનીન તરીકે ઓળખીએ છીએ. એના માટે એક બીજું નામ આપ્યું હતું ડેવનપોર્ટે, એને સંચય જનીન પણ કહેતા હતા. બરાબર, એને શું કહેવાય, સંચય જનીન તરીકે પણ આપણે ઓળખીએ છીએ. પ્રશ્ન એવો થશે કે આ જનીનો જે છે, બરાબર, આ જનીનો વડે નિયંત્રિત જે લક્ષણો છે એ લક્ષણોને આપણે કયા નામથી ઓળખીશું. ફરી એકવાર, આ જે જનીનો છે, દાખલા તરીકે કોઈ પણ તમે લેશો, ત્રણ વાળા જનીનો લો. બરાબર, હું અહીંયા આગળ લઈ શકું, બરાબર, કેપિટલ A, બરાબર, કેપિટલ B, બરાબર, કેપિટલ C. તો આ ત્રણે ત્રણ કેવા છે, પ્રભાવી છે. બરાબર, તો અહીંયા આગળ 1, 2 અને 3 જનીનો થયા. આ ત્રણે ત્રણ જનીનો છે એ રંગને ડિસાઇડ કરે છે. શું કરે છે, રંગને ડિસાઇડ કરતા હોય. તો પછી પ્રશ્ન એવો પૂછે કે આ જનીનો જે છે એના વડે જે નિયંત્રિત લક્ષણ છે, નિયંત્રિત લક્ષણ કયું, રંગ. બરાબર, તો આ રંગ શું થયું, આ રંગ જે છે બહુજનીનિક લક્ષણો કહેવાશે. શું કહેવાશે, બહુજનીનિક લક્ષણો કહેવાય. અને જે જનીનો છે, આ જનીનોને આપણે કયું નામ આપીશું, બરાબર, જે એક જ લક્ષણ માટે ઘણા બધા જનીનો હોય તો એ જનીનોને આપણે બહુજનીન કહીએ. શું કહીએ, બહુજનીન. અથવા એના માટે આપણે બીજો એક વર્ડ યુઝ કરી શકીએ, બહુવિધ જનીન. બરાબર, એના માટે આપણે કયો વર્ડ યુઝ કરી શકીએ, બહુવિધ જનીન તરીકે આપણે એને ઓળખીએ છીએ. બરાબર, તો આપણે એક વસ્તુ આ યાદ રાખવાની છે કે જનીનોની આપણી પાસે એક કરતાં વધારે જનીન છે અને કોઈ એક લક્ષણને શું કરી રહ્યા છે, ફિક્સ કરી રહ્યા છે, તો આપણે એને બહુજનીન કહીશું. બરાબર, હવે આ જે બહુવિધ જનીન છે ને, બરાબર, તે બહુજનીનિક વારસા સાથે સંકળાયેલા છે. બરાબર, તો અહીંયા આગળ લખવું, તે બહુજનીનિક વારસા સાથે, બરાબર, સંકળાયેલા છે. બરાબર, પ્લસ બીજી એક વસ્તુ છે, એના ઉપરાંત જે છે, બરાબર, તે પર્યાવરણના પ્રભાવ
બરાબર, પર્યાવરણ જે છે આ પર્યાવરણ કહેવાય ને એના પ્રભાવની, બરાબર, એના પ્રભાવની શું અનુભવે છે? અસર પણ અનુભવે છે. એની અસર શું કરશે? અનુભવે છે. તો આ એક વસ્તુ યાદ રાખવા જેવી છે, પર્યાવરણ પણ તેને શું કરતું રહેશે? અસર કરતું રહેશે. થોડા આગળ વધીએ બેટા. શું તમારી આપણી પાસે શું એક્ઝામ્પલ છે કે જે આપણે સારી રીતે સમજાવી શકીએ? છે ને સારું એક્ઝામ્પલ, અને તે કયું છે? મનુષ્યનું જ છે. તમને એક વસ્તુ હું પહેલાં સમજાવી દઉં, એનું સારું એક એક્ઝામ્પલ આપું, એક ઉદાહરણ આપણે લઈએ છીએ, બરાબર, એનું સારું એક ઉદાહરણ લઈ શકાય જે હું તમને એક્સપ્લેન કરું. માનવમાં શરીરની ઊંચાઈ જોઈ લો તમે, બરાબર, માનવમાં શરીર જે છે આ શરીરની ઊંચાઈ જોઈ લો તો તમને ખબર પડી જશે કે લક્ષણ કેવું છે. ચલો એને સમજીએ પહેલાં, માનવમાં શરીરની ઊંચાઈ કઈ રીતે ડિસાઇડ થાય. માનવમાં માત્ર ઊંચા અને નીચા એવા બે વ્યક્તિઓ ન હોય બેટા, પરંતુ તમે જોશો ને વસ્તીમાં 25 માણસોને ભેગા કરો તમે, બે વ્યક્તિઓમાં તમે કહી દેશો એક ઊંચો છે ને એક નીચો છે, પરંતુ તમે 25 વ્યક્તિઓને એક સાથે ભેગા કરો તો એમાં તમને ઘણા ઊંચા પણ જોવા મળશે, ઘણા ખૂબ નીચા હશે અને ઘણા મધ્યમ શ્રેણીના પણ હશે. બરાબર, એટલે કહી શકાય કે માનવો જે છે, બરાબર, આ માનવોમાં માત્ર આપણે એમ ધારતા હોઈએ કે ઊંચા, બરાબર, અને નીચા જ લોકો છે. બરાબર, ઊંચા અને નીચા એવા બે વિકલ્પ નથી. બરાબર, એવા બે વિકલ્પ નથી, એવા બે વ્યક્તિઓ નહીં જોવા મળે. એના સિવાય, બરાબર, તેના સિવાય સંભવિત, બરાબર, એના સિવાય સંભવિત ઊંચાઈની શ્રેણી પણ જોવા મળે. બરાબર, ઊંચાઈની શ્રેણી પણ શું થશે? જોવા મળશે. બરાબર, એનો કહેવાનો મતલબ શું છે? એનો કહેવાનો મતલબ એવો છે કે તમે જુઓ, બરાબર, આપણે 25 વ્યક્તિઓ ભેગા કર્યા છે, બરાબર, કેટલા? 25 વ્યક્તિઓ. તો 25 વ્યક્તિઓની અંદરથી 10 વ્યક્તિઓ કેવા હશે? ઊંચા છે, બરાબર, અને એના અંદરથી તમે જોશો કે 5 વ્યક્તિઓ કેવા છે? નીચા છે. એટલે 15 તો પૂરા થઈ ગયા, બાકી રહેલા 10, બરાબર. બીજા જે 10 જે છે એ કેવા જોવા મળશે તમને? બીજા જે તમને 10 બાકી રહ્યા છે એ 10 મધ્યમ હશે. કેવા હશે? મધ્યમ ઊંચાઈવાળા હશે. બરાબર, તે ન ઊંચા હશે, તે બહુ ન નીચા હશે, તે મધ્યમવાળા હોય. એટલે એમને શું સમજાવ્યું કે માનવમાં શરીરની ઊંચાઈ કોઈ બે વિકલ્પ નથી, ઊંચા અને નીચા એનો વિકલ્પ હોય એવું નથી, બરાબર, પરંતુ એના સિવાય બીજો એક વિકલ્પ છે જે મધ્યમાં છે, જેને આપણે શું કહીએ છીએ? મધ્યમ ઊંચાઈવાળા. બરાબર, એવી રીતે એક સારું એક્ઝામ્પલ, આ તો નંબર 1 પહેલું એક્ઝામ્પલ સમજ્યા, પણ જો એના સિવાય જો સારું એક્ઝામ્પલ સમજવું હોય તો બીજું એક એક્ઝામ્પલ છે બેટા, યાદ રાખી લો કે આપણે એમ ધારતા હોઈએ કે મનુષ્યમાં સામાન્ય રીતે ચામડીનો જે રંગ છે, બરાબર, મનુષ્યમાં ચામડીનો રંગ, એમ લખું છું, બરાબર, મનુષ્યમાં ચામડી જે છે એ ચામડીનો રંગ જે છે બે પ્રકારનો છે. તો ભૂલી જજો બેટા, એ તમારી માનતા છે. મનુષ્યમાં સામાન્ય રીતે ચામડીના રંગનું નિયમન 3 જુદા જુદા જનીનો કરે. બરાબર, તો અહીંયા આગળ લખું કે મનુષ્યમાં ચામડીના રંગનું નિયમન, બરાબર, આનું નિયમન કોણ કરતું જોવા મળે? 3 જુદા જનીનો કરે છે. શું વાત કરો છો? હા, 3 જુદા પ્રકારના જનીનો કરે છે. ચલો, કયા એ જનીનો છે કે જે ચામડીના રંગનું નિયમન કરે છે? બરાબર, અને દરેક જનીન તેના અપૂર્ણ પ્રભાવને લીધે રંગપણાના એકમ તરીકેનું પ્રદાન કરે છે. તેમની પાસે અપૂર્ણ પ્રભાવ છે, પૂર્ણ પ્રભાવ નથી, અપૂર્ણ પ્રભાવી છે. બરાબર, તો એ 3 જનીનો કયા છે? 3 જનીનો નામ આપો. હું તમને 3 નામ આપું. બરાબર, એક તો તમને જોવા મળશે, એક છે એ, બીજું છે બી અને ત્રીજું છે સી. બરાબર, એને આપણે આ સંજ્ઞાથી રજૂ કરીએ છીએ. બરાબર, આ એની શું થાય છે? સંજ્ઞાથી શું કરીએ? આપણે એને રજૂ કરીએ છીએ. આપણે એની સંજ્ઞા જ લખી છે, હજી જનીનો લખ્યા નથી. બરાબર, તો સાહેબ એના અંદર જનીનો કયા કયા હશે? પહેલા જનીનોને એક્સપ્લેન કરું છું બેટા, જનીનો જોઈ લેજો કયા કયા પ્રકારના હોય. તો પ્રભાવી એલલ, તો કોઈ તમને પૂછે કે પ્રભાવી કોઈ એલલ હોય, એલલ મતલબ તમે સમજો ને, વૈકલ્પિક કારક. પ્રભાવી જનીન કોઈ હોય તો એમાં કેપિટલ એ હશે. બરાબર, એની સાથે કેપિટલ બી, એની સાથે કેપિટલ સી. તો આ 1 2 3. બરાબર, તો અહીંયા આગળ મનુષ્યનું જે ચામડીનો રંગ જે નક્કી કરી રહ્યા છે એ કેપિટલ એ છે, કેપિટલ બી છે, કેપિટલ સી છે. બરાબર, તો આ પ્રભાવી એલલ થયું. બરાબર, આ પ્રભાવી એલલ સાથે એક બીજું પણ એલલ છે જેને આપણે પ્રચ્છન્ન એલલ કહીએ. બરાબર, એક એલલ જોવા મળશે જે કેવી અભિવ્યક્તિ વ્યક્ત કરશે? પ્રચ્છન્ન એલલની અભિવ્યક્તિ વ્યક્ત કરે. એ કેવું જોવા મળે? સ્મોલ એ, સ્મોલ બી,
અને સ્મોલ સી. તો આ કેવું થયું? પ્રચ્છન્ન એલલ થયું. પણ જો હું તમને કંઈક અહીંયા આગળ આ બંને વચ્ચેની મધ્યની શ્રેણી કાઢીને આપું, બરાબર, તો એ કઈ જોવા મળશે? બરાબર, એક કેપિટલ એ એની સાથે સ્મોલ એ, એક કેપિટલ બી એની સાથે સ્મોલ બી, એક કેપિટલ સી એની સાથે સ્મોલ સી. તો આ જે છે થયું નથી પ્રભાવી કે નથી પ્રચ્છન્ન, તે મધ્યનું મળ્યું. બરાબર, તો આ ત્રણે ત્રણ નક્કી કરે છે મનુષ્યમાં ચામડીનો રંગ. તો આપણે એમ કહીએ કે પ્રભાવી એલલ વાળો વ્યક્તિ સાહેબ કેવો હોય? જેની અંદર ત્રણે ત્રણ પ્રભાવી જનીનો છે. તો પ્રભાવી એલલ કેપિટલ એ, કેપિટલ એ, કેપિટલ બી, કેપિટલ સી વાળો જનીનો ધરાવતી વ્યક્તિ જે છે, બરાબર, જનીન ધરાવતી વ્યક્તિ તમને કેવા રંગની પ્રદર્શિત થાય એવો પ્રશ્ન પૂછે તો યાદ રાખજો, એમનો રંગ જે છે ચામડીનો ઘેરો હશે. કેવો હશે? ઘેરો. બરાબર, ઘેરાને આપણે શું કહીએ? શ્યામ વર્ણ. બરાબર, કેવો હશે? શ્યામ વર્ણ જેવો દેખાશે. તો એનો ચામડીનો રંગ તમને કેવો જોવા મળશે? ઘેરો જોવા મળશે, જેને શ્યામ વર્ણ કહીએ. અને સાહેબ સ્મોલ એ, સ્મોલ બી અને સ્મોલ સી નો કેવો? જો આપણે કોઈ એમ પૂછી લે તો આપણે ખબર હોવી જોઈએ, બરાબર, કે તે બધા કેવા છે? પ્રચ્છન્ન એલલ છે. અને પ્રચ્છન્ન એલલ હોવાથી આ વ્યક્તિનો રંગ જે છે ઝાંખો હશે. બરાબર, આ જનીન ધરાવતી વ્યક્તિનો રંગ કેવો જોવા મળશે? ઝાંખો જોવા મળે. ઝાંખો મતલબ તમે જોઈ શકો આ ઉજળો વ્યક્તિ હશે. કેવો હશે? ઉજળો. પણ સાહેબ એની અંદર આપણે નીચે જોવા મળ્યો એ જે મધ્યમ છે, બરાબર, તો આ જનીન ધરાવતી જે વ્યક્તિ હશે એની અંદર વચગાળાનો રંગ જોવા મળશે. બરાબર, વચગાળાનો રંગ જે છે એ પ્રદર્શિત થશે. મધ્યમ કહેવાય જેને. શું કહેવાય? મધ્યમ. આ વ્યક્તિ જે જોઈ રહ્યા છો, બરાબર, તો એ વ્યક્તિ કેવો હશે? ન વધુ શ્યામ વર્ણો હશે, ન વધુ ઉજળો હશે, તે વચગાળાનો હશે. બરાબર, નથી તે બહુ ગોર્યો, બરાબર, કે નથી તે બહુ કાળો, તે કેવો જોવા મળશે? વચગાળાનો, ઇન્ડિયન. બરાબર, નથી તે આફ્રિકાનો કે નથી તે અમેરિકાનો, તે કેવો છે? અહીંયા આગળ ઇન્ડિયન જોવા મળશે. ઇન્ડિયન મતલબ વચગાળાનો રંગ હોય. બરાબર, તો 3 નક્કી કરે છે. 3, બરાબર, 3 જોડ ડિસાઇડ કરે છે કે વ્યક્તિના અંદર બહુજનીનિક વારસો કઈ રીતે ફેલાઈ રહ્યો છે. તો અહીંયા આગળ એક વસ્તુ કહી શકાશે કે એક લક્ષણ પર 2 અથવા વધુ સ્વતંત્ર કારકોની જોડી અસર કરતી હોય, બરાબર, અથવા જનીનોની જોડી અસર કરતી હોય છે, તો તેને આપણે શું કહીશું? બહુજનીનિક વારસો કહીશું. બરાબર, તો અહીંયા આગળ આપણે એ વસ્તુ સમજ્યા છીએ ક્લિયરલી. હવે એક વસ્તુ સમજો, આની અંદર એ પણ સમજવા જેવું છે બેટા કે 3 પ્રભાવી એલલ છે એમની પાસે. હવે આ જનીનો છે તો આપણે ડિસાઇડ થઈ ગયું છે, પણ 3 પ્રભાવી એલલ છે. બરાબર, હવે 3 પ્રભાવી એલલ, બરાબર, 3 પ્રભાવી એલલ છે એમની પાસે. એલલ એટલે સમજો ને તમે, વૈકલ્પિક કારક. આનો વૈકલ્પિક કારકો કહેવાય. તો 3 પ્રભાવી એલલ અને 3ની સંખ્યામાં પ્રચ્છન્ન એલલ પણ છે એમની પાસે. બરાબર, અને 3ની સંખ્યા જે છે એ 3ની સંખ્યામાં એમની પાસે પ્રચ્છન્ન એલલ પણ છે. પ્રચ્છન્ન છે એનો મતલબ 3 પ્રભાવીનો કેપિટલ એ, કેપિટલ બી, કેપિટલ સી. અને 3ની સંખ્યામાં પ્રચ્છન્ન છે એનો મતલબ કે સ્મોલ એ, સ્મોલ બી, સ્મોલ સી. તો આમની પાસે 3 પ્રભાવી એલલ છે અને 3 કેવા છે? પ્રચ્છન્ન એલલ છે, એ આપણે ખબર છે. તો 3 પ્રભાવી 3 પ્રચ્છન્ન છે, તો શું થયું? તો તમને ખબર હોવી જોઈએ કે આની અંદરથી આપણે ખ્યાલ છે 3 વસ્તુ ઉતરીને આવશે. બરાબર, આમાંથી કેપિટલ એ, આમાંથી કેપિટલ બી, આનામાંથી કેપિટલ સી. એવી રીતે આના અંદરથી સ્મોલ એ, આની અંદરથી સ્મોલ બી અને આની અંદરથી સ્મોલ સી. બરાબર, હવે જ્યારે તે અહીંયા આગળ પ્રાપ્ત કરાવશે પ્રથમ જે છે એના વચગાળાની સ્થિતિ, તો એનામાં કેપિટલ એ હશે, પછી એની સાથે કોણ જોડાશે? સ્મોલ એ જોડાશે. એવી રીતે કેપિટલ બી છે એની સાથે આપણે જોડી દઈએ, બરાબર, કોને? સ્મોલ બીને. બરાબર, એવી રીતે આપણે સી છે તો કેપિટલ સીને સ્મોલ સી સાથે જોડીએ તો કેપિટલ સી સ્મોલ સી મળશે. તો આપણે જે શ્રેણી અહીંયા આગળ પ્રાપ્ત થઈ બેટા, એ વચગાળાનો રંગ પ્રાપ્ત થયો. કેવો થયો? વચગાળાનો. અને વચગાળાનો રંગ જે છે એ નથી બહુ શ્યામ વર્ણો કે એટલે કે નથી બહુ ઘેરો કે નથી બહુ ઝાંખો. બરાબર, તો આપણે એક વસ્તુ તો સમજી ગયા. બરાબર, વ્યક્તિના ત્વચાના ઘેરા અને ઝાંખા રંગ માટેના જનીન પ્રકારમાં દરેક એલલની સંખ્યા જવાબદાર છે. એટલે વ્યક્તિનો ત્વચાનો રંગ જો ઘેરો હોય, બરાબર, અથવા તો તે ઝાંખો હોય,
એના રંગ માટે જનીન પ્રકારમાં દરેકે દરેક એલલની સંખ્યા જવાબદાર છે. સંખ્યા કેટલી છે એ જવાબદાર છે. હવે આનામાં સંખ્યા જુઓ, આનામાં કેટલી છે? 1 2 3, ત્રણે ત્રણ પ્રભાવી છે. તો તે વ્યક્તિ કેવો થવાનો આપણે ખબર છે. તે વ્યક્તિ કેવો બનશે? ગેરો બનશે. આપણે એવું હોય કે આ વ્યક્તિના અંદર કેટલા 1 2 3, ત્રણે ત્રણ કેવા છે? આની અંદર સંખ્યા જોઉં છું, સંખ્યા ઉપર નક્કી થાય છે. ત્રણે ત્રણ પ્રછન્ન છે તો એ વ્યક્તિ ઝાંખો. જો આ વ્યક્તિના અંદર બરાબર ધ્યાનથી જુઓ 3 પ્રભાવી છે અને સાથે સાથે 3 પ્રછન્ન છે, તો આવો વ્યક્તિ વચગાળાનો બને. આવો વ્યક્તિ કેવો બને? વચગાળાનો બને. એટલે અહીં કહી શકાય બરાબર શું ડિસાઈડ કર્યું આપણે કે વ્યક્તિની ત્વચા જે છે બરાબર, વ્યક્તિની જે ત્વચા છે બરાબર, આ ત્વચા જે છે એના રંગ બરાબર, ત્વચાના ઘેરા બરાબર અને ઝાંખો જે રંગ છે બરાબર, ઘેરો અને ઝાંખો જે રંગ છે એ રંગ માટે કોણ જવાબદાર છે? બરાબર, એના માટે જનીન પ્રકાર બરાબર. કોણ? જનીન પ્રકારમાં દરેક એલલની સંખ્યા જવાબદાર છે. દરેક એલલની શું જવાબદાર છે? સંખ્યા જવાબદાર છે એમ કહી શકાય બરાબર. એની સંખ્યા આપણે જવાબદાર છે એવું આપણે નક્કી કરી શકીએ બરાબર. તો આપણે એક વસ્તુ ખબર પડી ગયા, આની અંદર ડિસાઈડ છે કે આવું થવાનું છે. આમ બહુજનીનિક વારસો તમે જ્યારે જુઓ ને, બહુજનીનિક લક્ષણમાં સ્વરૂપ પ્રકાર દરેક એલલના સહયોગથી નિર્દેશિત થઈ રહ્યા છે અને દરેક એલલની અસર ઉમેરાઈ રહી છે. હવે હું તમને કદાચ એમ કહું કે આ મધ્યમ વર્ણી મળ્યો, પણ જો કદાચ હું સંખ્યા પર ડિપેન્ડેડ છે ને, તો આ જુઓ સ્મોલ એ, પછી કેપિટલ બી અને પછી કેપિટલ સી. જુઓ આ એકલો પ્રછન્ન છે બરાબર. આ એકલો કેવો છે? પ્રછન્ન છે. આ 2 પ્રછન્ન છે, 2 પ્રભાવી, બીજા 2 પ્રભાવી, એટલે ટોટલ બીજા 4 જે છે પ્રભાવી છે. તો આવું લક્ષણ કેવું રહેશે? મધ્યમ કરતાં વધુ ઘેરા હશે. આવા લોકો કેવા હશે? મધ્યમ કરતાં વધુ ઘેરા હોય બરાબર. અને જો કોઈ તમને એવો પ્રશ્ન કરે કે આની અંદર સ્મોલ એ છે બરાબર, પછી સ્મોલ બી છે અને કેપિટલ સી છે, આમાં 4 તો કેવા છે? પ્રછન્ન છે બરાબર. અને એક કેવો છે આની અંદર? પ્રભાવી. તો આની અંદર પ્રછન્નની સંખ્યા વધારે છે. પ્રછન્ન, હવે જો પ્રછન્ન હોય ને તો તે કેવો રંગ ધારણ કરે? તમને ખબર છે પ્રછન્ન જે છે વધારે હોય તો ત્યાં આગળ કેવો રંગ મળતો હતો? ઝાંખો અથવા ઉજળો મળતો હતો બરાબર. તો અહીંયા આગળ આ વ્યક્તિ પ્રછન્ન વધારે છે, પ્રછન્નની સંખ્યા જો વધારે હોય તો આ વ્યક્તિ કેવો પ્રાપ્ત થાય? પ્રભાવી ઓછા છે એટલે પ્રછન્ન વધારે છે, તો મધ્યમ કરતા ગોરા મળે. કેવા મળે? મધ્યમ કરતા ગોરા. ગોરા મતલબ આપણે જાણીએ છીએ બરાબર, ઉજળા મળે બરાબર. ના ખબર પડે તો અહીંયા આગળ ઉજળા લખી શકો. તો સંખ્યા નક્કી થાય. જો 4 સંખ્યા છે, 4 પ્રછન્ન છે, તો તે વ્યક્તિ વધુ માત્રામાં આપણે જાણીએ ગોરો હશે. જો અહીંયા આગળ કોણ વધારે છે? પ્રછન્ન ઓછા છે અને અહીંયા પ્રભાવી વધારે છે. પ્રભાવી ટોટલ કેટલા થયા? 4 થયા. તો મધ્યમ કરતાં વધુ કેવા બની ગયા? ઘેરા બન્યા. તો આપણે એમ કહી શકીએ, ડેવનપોર્ટ એમ કહેતા, ડેવનપોર્ટ શું કહેતા કે જથ્થાના પ્રમાણને આધારે લક્ષણના વિકાસ પર અસર થાય. જથ્થાનું પ્રમાણ, આમાં જથ્થાનું પ્રમાણ કઈ રીતે છે એના ઉપરથી લક્ષણો નક્કી થાય છે, એનો વિકાસ નક્કી થાય. અને જનીનોની સંખ્યાકીય માત્રા પર તે શું કરશે? અસર કરશે બરાબર. તો તે કોની પર અસર કરે? પ્રશ્ન પૂછાય તો જનીનોની બરાબર સંખ્યાકીય માત્રા જે છે, આ માત્રા પર તે શું થાય છે? નક્કી થાય છે બરાબર. યાદ રાખજો, આ વસ્તુ સમજવા જેવી છે, ખૂબ અગત્યની છે, મોસ્ટ ટાઈમ ટોપિક છે, યાદ રાખજો બરાબર. તો આપણે જોઈને ગયા છીએ બહુજનીનિક વારસો. તમને બધાને ખ્યાલ આવ્યો હશે, મેં તમને પહેલેથી આના ઉપરથી એક્સપ્લેનેશન આપ્યું હતું બરાબર. બહુજનીનિક વારસો ડેવનપોર્ટને યાદ કરો. એમ કહેતા હતા કે મનુષ્યની અંદર રંગ જે છે, ચામડીનો રંગ એ 2 થી વધુ જનીનો દ્વારા નક્કી થશે બરાબર. એવી રીતે આપણે એનો આખો એક્સપેરિમેન્ટ આપણે જોયો અને તેને સમજ્યા છીએ બરાબર. તો મનુષ્યમાં ચામડીના રંગ માટે ડેવનપોર્ટના આ નિયમને આપણે યાદ રાખીશું. ચાલો બેટા, આજનો આપણો ટોપિક છે અત્યારે અહીંયા આગળ સમજીએ છીએ બરાબર. બહુજનીનિક વારસાને સમજ્યા બાદ પ્લિયોટ્રોપી બરાબર, આપણે પ્લિયોટ્રોપી વિશે સમજીએ. હવે આપણે જાણીએ છીએ
બહુજનીનિક વારસામાં આપણે શું ભણીને ગયા? બહુજનીનિક વારસાની અંદર આપણે એક વસ્તુ ક્લિયર ભણ્યા. હું તમને અમે ફરી એકવાર રિવિઝન કરાવી દઉં. બહુજનીનિક વારસામાં આપણે કોની વાત કરી હતી? બહુજનીનિક વારસો જે હતો, બરાબર, હું તમને કહી દઉં ખાલી એક્ઝામ્પલમાં. આ બહુજનીનિક વારસાની અંદર લક્ષણ એક જ હતું. લક્ષણ કેવું હતું? માત્ર એક જ. બરાબર. એક લક્ષણ પર એક કરતાં વધારે જનીનો. બરાબર. એ કેપિટલ એ હતો, કેપિટલ બી, કેપિટલ સી માટે જુદા જુદા હતા. એક લક્ષણ માટે એક કરતાં વધુ જનીનો શું કરી રહ્યા છે? બરાબર, અસર કરતા હોય. તો લક્ષણ એક જ હતું. અને કયું લક્ષણ હતું? મનુષ્યના ચામડીનો રંગ. બરાબર. મનુષ્ય જે છે એ મનુષ્યના ચામડીનો શું હતો? રંગ હતો. અને રંગ પર એક કરતાં વધારે જનીનો શું કરતા હોય? અસર કરતા હોય છે. એમાં આપણે જુદા જુદા એક્ઝામ્પલ જોયા હતા. એનામાં એકમાં આપણે કેપિટલ એ, કેપિટલ બી, કેપિટલ સી, એક આ હતું. બરાબર. બીજું હતું એ કયું હતું એની અંદર? તો આપણે એ પણ ભણતા સ્મોલ એ, સ્મોલ બી, સ્મોલ સી. અને ત્રીજું કોણ અસર કરતું હતું? બરાબર. એક કેપિટલ એ સાથે સ્મોલ એ, કેપિટલ બી સાથે સ્મોલ બી, કેપિટલ સી સાથે સ્મોલ સી. તો આ ત્રણ જે છે એ આપણે જીન જે છે એક કરતાં વધારે જનીનોના કારણે આપણે ત્રણ પ્રકારની અભિવ્યક્તિવાળા વ્યક્તિઓ પ્રાપ્ત થતા હતા. તો લક્ષણ એક હતું અને જનીનો ઘણા હતા. તો એક લક્ષણ પર એક કરતાં વધારે જનીનો અસર કરે તો એને આપણે બહુજનીનિક વારસો કહેતા. શું કહેતા? બહુજનીનિક વારસો. પણ હવે પ્રશ્ન એવો પૂછાય કે પ્લિયોટ્રોપી એટલે શું? પ્લિયોટ્રોપીને આપણે કઈ રીતે સમજી શકીએ? તો પ્લિયોટ્રોપીની વિશે હું તમને સમજાવું બેટા. પહેલા જનીનો વિશે સમજીએ. જો હું તમને આની વ્યાખ્યા આપી દઉં તો બરાબર, તો તમને જલ્દી ખબર પડશે. હવે આનું ઉલટું કરી નાખો. બરાબર. અહીંયા જનીનો 3 હતા, અહીંયા જનીન 1 હશે. અને લક્ષણો કેવા થઈ જશે? 3 થઈ જશે. ઉલટું, આનું ઉલટું કરી નાખો. બરાબર. તો અહીંયા લખું છું. બરાબર. પ્લિયોટ્રોપીમાં શું હશે? પ્લિયોટ્રોપીના અંદર, બરાબર, જેને પ્લિયોટ્રોપી કોને કહેવાય? એક કરતાં વધારે અસરો અભિવ્યક્ત કરવાની જનીનોની ક્ષમતા. બરાબર. તો પ્લિયોટ્રોપીની પહેલા વ્યાખ્યા સમજાવું. પહેલા મારે કેવું છે કોન્સેપ્ટ સમજાવી દેવો છે તમને, એટલે સમજાઈ જાય. અહીંયા લક્ષણ 1 હતું, જનીનો કેટલા હતા? 3. આ 3 જનીનો મળી એક લક્ષણને નક્કી કરતા. અહીંયા આગળ જનીન કેવા છે? હવે ઉલટું કરું છું. જનીન કેવું છે? 1 છે. અને લક્ષણો કેવા છે? 3. બરાબર. લક્ષણો કેવા છે? 1 કરતાં વધારે. એટલે લક્ષણો મેં ખાલી બતાવ્યા છે 1 કરતાં વધારે. બરાબર. લક્ષણો તો 1 કરતાં 3 કરતાં બી વધારે હોઈ શકે. તો અહીંયા જનીન 1 છે અને લક્ષણો કેવા છે? 1 કરતાં વધારે. એકમાં ફોલ્ટ આવ્યો જનીનમાં તો 3 કરતાં વધારે લક્ષણ પર અસર થાય. હવે આ જ છે પ્લિયોટ્રોપીન વ્યાખ્યા. શું? તો પ્લિયોટ્રોપીન વ્યાખ્યા હવે લખો. બરાબર. કે 1 કરતાં વધારે, બરાબર, 1 કરતાં વધારે, બરાબર, અસરો, બરાબર, અભિવ્યક્ત, બરાબર, અભિવ્યક્ત કરવાની, બરાબર, જનીનોની જે ક્ષમતા છે આ ક્ષમતાને શું કહેવાય? પ્લિયોટ્રોપી કહેવાય. બરાબર. આને શું કહેશું? તો આપણે પ્લિયોટ્રોપી. તો આને આપણે પ્લિયોટ્રોપી કીધું. પણ જો આ વ્યાખ્યાન થોડી આપણે ચેન્જ કરીએ, કારણ કે આપણે ભણવાના તો કોના વિશે છીએ? પ્લિયોટ્રોપિક જનીન. પેલા મારે તો પ્લિયોટ્રોપી તમને સમજાવવું પડે. હવે હું વ્યાખ્યા લખીશ પ્લિયોટ્રોપિક જનીન કોને કહેવાય. બરાબર. હવે પ્લિયોટ્રોપિક જનીનની વ્યાખ્યા જોઈએ. પહેલા પ્લિયોટ્રોપી જોયું. પ્લિયોટ્રોપિક જનીન, બરાબર, પ્લિયોટ્રોપિક, બરાબર, જનીનો કોને કહેવાશે? આ જનીનો કોણ છે એના વિશેની આપણે ચર્ચા કરીએ છીએ. ચલો, નંબર 1, કેટલાક જનીનો 1 કરતાં વધારે અસરો આપતા હોય. બરાબર. તો કેટલાક જનીનો જે છે એ 1 કરતાં વધારે અસર આપે. એમની અસર 1 કરતાં કેવી હોય? વધુ અસર આપે. બરાબર. અથવા વધુ લક્ષણો પર તે અસર આપે. બરાબર. અસરો સાથે સંકળાય. બરાબર. તો એને
તેને આપણે કેવા જીન કહીશું? પ્લિયોટ્રોપિક. કહેવા પ્લિયોટ્રોપિક જનીનો કહેવાય. પ્લિયોટ્રોપિક જનીનો આમને કહેવાય. બરાબર. તો કેટલાક જનીનો એક કરતાં વધારે અસરો સાથે સંકળાય છે તેને પ્લિયોટ્રોપિક જનીનો કહેવાય. અને બેટા આ જે છે જે ક્ષમતા છે એક જનીન દ્વારા વધારે અસરો આપવાની જે ક્ષમતા છે આ ઘટના છે, આ ઘટનાને કઈ ઘટના કહેવાય? પ્લિયોટ્રોપિઝમ કહેવાય. બરાબર. આ ઘટનાને આપણે શું નામ આપીશું? પ્લિયોટ્રોપિઝમ કહેવાય. પ્લિયોટ્રોપિઝમ કોને કહેવાય? જુઓ 3 વ્યાખ્યા. પહેલા પ્લિયોટ્રોપી, પછી પ્લિયોટ્રોપિક જનીન અને પ્લિયોટ્રોપિઝમ. બરાબર. પ્લિયોટ્રોપિઝમ. પ્લિયોટ્રોપિઝમ કોને કહેવાય એવો પ્રશ્ન પણ તમને પૂછાઈ શકે. આપણે એને જોઈ લઈએ કે એક જનીન દ્વારા, એક જ જનીન છે અને એક જનીન દ્વારા મેં તમને ઉપર બતાવ્યું ને જનીન એક હતું ને એના દ્વારા આપણે લક્ષણો અસરો એક કરતાં વધારે, બરાબર, અસરો જે છે અસરો અથવા લક્ષણો કહું એક કરતાં કેવા હોય? વધારે મળતા હોય. તો એક જનીન દ્વારા વધારે અસરો જે છે, બરાબર, તે આપવાની જે જનીનની ક્ષમતા છે, બરાબર, આ ક્ષમતાને આપણે કયા નામથી ઓળખીએ છીએ? પ્લિયોટ્રોપિઝમ કહેવાય. આને આપણે કયા નામથી ઓળખીશું? પ્લિયોટ્રોપિઝમ. યાદ રાખજો, પ્લિયોટ્રોપિઝમ તમને એક્ઝામની અંદર પૂછાઈ શકે. મોસ્ટ ટાઈમ બી છે. એક્ઝામની અંદર તમારે ભૂલ ના થવી જોઈએ. બરાબર, અગત્યનું છે. ચલો, પ્લિયોટ્રોપિઝમમાં ખબર પડી ગઈ. હવે એના ઉદાહરણ સમજવાની વાત આવે. બરાબર. તો તમને ખબર છે કે આ પ્લિયોટ્રોપિઝમ જનીન જે છે અભિવ્યક્તિ માટે મોટા ભાગના જેટલા પણ કિસ્સાઓ છે આ કિસ્સામાં આ જનીનની અસર ચયાપચયિક પથ પર જાય છે. એટલે કે ચયાપચયિક પથ આને અસર કરતા હોય છે. આ પથ વિવિધ સ્વરૂપ તરફ તેને દોરી જશે. તો આને ચયાપચયિક, બરાબર, ચયાપચયિક પથ જે છે, બરાબર, તેને શું કરશે? અસર કરતો જોવા મળે. એની પર એની અસર જે છે થતી જોવા મળી શકે છે. હવે જોઈએ આપણે કે એનું સારું એક્ઝામ્પલ શું લઈ શકાય. આનું એક સારું એક્ઝામ્પલ છે. એનું સારું કોઈ ઉદાહરણ લેવું હોય તો તમારે એક્ઝામ્પલની અંદર લઈ લેવાનું ફિનાઇલ કીટેન્યુરિયા નામનો રોગ. બરાબર. કયો રોગ છે? ફિનાઇલ કીટેન્યુરિયા. બરાબર. કીટોન્યુરિયા નામનો રોગ છે. હવે સાહેબ ફિનાઇલ કીટેન્યુરિયા રોગમાં થાય શું? બરાબર. માનવની અંદર આ રોગ જે થઈ રહ્યો છે એનું કારણ શું છે? બરાબર. એક ઉત્સેચક જે છે એ ઉત્સેચક ન બનવાને કારણે અહીંયા આગળ વિકૃતિ સર્જાઈ રહી છે. જનીન વિકૃતિ થાય. હવે આખી ઘટનાને તમે સમજો, બરાબર, તો તમને અહીંયા આગળ ખ્યાલ આવી જાય, બરાબર, એ વસ્તુ કઈ છે. અહીંયા ફિનાઇલ એલેનિન જે છે, યાદ રાખજો, શું નામ કહું છું અહીંયા આગળ? ફિનાઇલ. બરાબર. ફિનાઇલ એલેનિન જે છે એ એલેનિન કોની અંદર રૂપાંતર પામતું હોય છે? જનરલી ટાયરોસિનમાં. બરાબર. કોની અંદર? ટાયરોસિનમાં રૂપાંતર પામે. પણ એની શરત એ છે કે અહીંયા આગળ એક ઉત્સેચક હોવો જોઈએ. અને ઉત્સેચકનું નામ શું છે? ફિનાઇલ. બરાબર. ફિનાઇલ એલેનિન. બરાબર. હાઇડ્રોક્સિલેજ. તો તમને જ્યારે આ જો ઉત્સેચક હશે, આ એક ઉત્સેચક છે, ક્યારે ફિનાઇલ એલેનિન ટાયરોસિનમાં રૂપાંતર પામે? કે જ્યારે એમની પાસે ફિનાઇલ એલેનિન હાઇડ્રોક્સાઇલેસ નામનો ઉત્સેચક હોય. પણ આ ઉત્સેચકની ગેરહાજરી થઈ જાય, બરાબર, તેની ગેરહાજરી હોય તો ફિનાઇલ એલેનિન ટાયરોસિનમાં રૂપાંતર પામતું નથી. બરાબર. એના માટે ફિનાઇલ એલેનિન હાઇડ્રોક્સાઇલેસ નામનો ઉત્સેચક હોવો જોઈએ. જો એ નહીં હોય તો ફિનાઇલ એલેનિન, બરાબર, ટાયરોસિનમાં રૂપાંતરિત નહીં થાય. એના અંદર તે ટ્રાન્સફર થતું નથી. બરાબર. તો કારણ શું બન્યું? આ એક ફિનાઇલ એલેનિન હાઇડ્રોક્સાઇલેસ ઉત્સેચકની ગેરહાજરીથી, બરાબર, 3 પ્રકારની અસરો આવી. કારણ કે તે ટાયરોસિનમાં રૂપાંતર ન થયો એટલે વ્યક્તિના અંદર 3 પ્રકારની ઇફેક્ટો થવાની છે. બરાબર. પહેલી ઇફેક્ટ કેવી થાય મનુષ્યની અંદર એને સમજીએ. બરાબર. મનુષ્યમાં પહેલું છે એનામાં ઇફેક્ટ થશે આ જનીન વિકૃતિ છે. કેવી છે? જનીન. બરાબર. જનીન વિકૃતિના કારણે ઉત્સેચક નથી પેદા થયો અને એના કારણે માનસિક મંદતા આવશે. વ્યક્તિના અંદર માનસિક મંદતા. બરાબર. બીજું શું જોવા મળશે? એની અંદર ત્વચાના રંજક કણમાં ઘટાડો થાય. બરાબર. ત્વચાના રંજક કણો જે છે એ રંજક કણોમાં શું થશે? ઘટાડો થશે. અને ત્રીજી છે અહીંયા આગળ
એનો વજન જે છે એ પણ ઘટી જાય, બરાબર. માનસિક મંદતા પછી એના અંદર ત્વચાના રંગકણમાં ઘટાડો થાય, બરાબર. શરીર જે છે નબળું પડી જાય, બરાબર. અને રંજક કણો સાથે બરાબર વ્યક્તિ જે છે એનામાં નબળાઈ આવે, એવી ઘણી ઇફેક્ટો થવાની, બરાબર. તો આ એકલ જનીન વિકૃતિને કારણે માનસિક મંદતા થઈ, બરાબર. તેમજ ત્વચા અને સાથે અહીંયા આગળ વાળ જે છે એક પણ લખજો, વાળના અંદર રંજક કણો પણ ઘટી જાય, બરાબર. તો 3 પ્રકારની સ્વરૂપલક્ષી અભિવ્યક્તિ એનામાં જોવા મળી. શું જોવા મળી? 3 પ્રકારની સ્વરૂપલક્ષી અભિવ્યક્તિ. ખાલી આ એક જ નહોતું, આ એક જનીન નહોતું એમ સમજો. જનીનના કારણે ફિનાઇલ એલેનિન હાઇડ્રોક્સાઇલેઝ ઉત્સેચક ન બન્યો, અને ફિનાઇલ એલેનિન હાઇડ્રોક્સાઇલેઝ ઉત્સેચક ન બન્યો એટલે ફિનાઇલ એલેનિન જે છે ટાયરોસિનમાં રૂપાંતરિત નથી થતું, અને ટાયરોસિનમાં રૂપાંતરિત ન થવાને કારણે અહીંયા આગળ એક જનીન, મેં તમને ઉપર કીધું હતું, આ એક જનીન નહોતું એના કારણે એક કરતાં વધારે અસરો આવે. એવી રીતે અહીંયા આગળ એક જનીન નહોતું એના કારણે એક કરતાં વધારે અસરો જોવા મળી, બરાબર. એક માનસિક મંદતા, એક ત્વચાના રંજક કણમાં ઘટાડો થયો, અને વાળના રંજક કણો શું થઈ ગયા? ઘટી ગયા, બરાબર. ચલો આનું એક સારું બીજું કોઈ એક્ઝામ્પલ છે તો હા છે, જોઈએ આપણે. હવે બીજું આનું એક એક્ઝામ્પલ લેવું તો આપણે લઈ શકાય ડ્રોસોફિલા ઉપરથી. તો ચલો બીજું એક સારું એક્ઝામ્પલ આપું, બીજું એક ઉદાહરણ આપું છું કે ડ્રોસોફિલા, તમને બધાને ખબર છે ડ્રોસોફિલા મેલેનોગેસ્ટર. તો આ જે ડ્રોસોફિલા છે એનું એક પ્રચ્છન્ન જનીન છે, બરાબર. કેવું? પ્રચ્છન્ન. અને આ પ્રચ્છન્ન જનીન જે છે એ સમજાત સ્થિતિના અંદર, સમજાત એટલે બંને સરખા હોય, બરાબર. આ સમજાત સ્થિતિની અંદર કેવી પાંખો ઉત્પન્ન કરે ડ્રોસોફિલામાં? અવશેષ રૂપ. કેવી? અવશેષ રૂપ પાંખો જે છે એ પાંખો માટે જવાબદાર છે. તો એક જનીન એવું છે એની અંદર કે જે સમજાત સ્થિતિ હોય ને જ્યારે ડ્રોસોફિલામાં, ત્યારે અવશેષ રૂપ પાંખો ઉત્પન્ન કરતું હોય, બરાબર. આને કારણે કેવી પાંખો? અવશેષ રૂપ મતલબ અવશિષ્ટ પાંખો ઉત્પન્ન થાય. કેવી? અવશિષ્ટ પાંખો બનતી હોય છે કોની અંદર? ડ્રોસોફિલામાં. તો આ એક જનીન એવું છે કે જે પાંખની લંબાઈને અસર કરે છે. પણ એક વસ્તુ યાદ રાખો, મેં તમને કીધું હતું ને પહેલા, જનીન એક જ પણ અસર ઘણી. આ એક જ જે જનીન છે તે માત્ર અવશિષ્ટ પાંખો પર અસર નથી કરતું બેટા, તે એના સિવાય બીજી બાબતો પર પણ અસર કરે છે. કેવી બાબતો પર અસર કરે? ડ્રોસોફિલામાં અવશિષ્ટ પાંખો સિવાય એવી ઘણી બાબતો છે, જેવી રીતે પાંખ જે છે ને એની પાંખની પાછળ, બરાબર, અહીંયા આગળ એના શરીરને મેન્ટેન કરવા, જ્યારે ઉડે ને ત્યારે મેન્ટેન કરવા માટે સમતુલન કરતી નજીક, બરાબર, સમતુલન કરે ને જે સમતુલન કરતી જે પાંખો છે, આ પાંખોની અંદર નાજુક જે પાંખો છે એ નાજુક પાંખો પર પણ તે અસર કરતું હોય. બીજું કે તે દ્રઢ લોમ પર અસર કરે. તમે ધ્યાનથી જોશો ડ્રોસોફિલાની અંદર એનું જે મુખ છે, બરાબર, એના પાછળ એના ઉપરના ભાગે તમને કાંટાળા જેવા પોર્શન જોવા મળશે, તો એને દ્રઢ લોમ કહેવાય, બરાબર. તો દ્રઢ લોમ માટે પણ તે અસર કરશે. તે શુક્ર, બરાબર, શુક્ર સંગ્રહાશય, બરાબર, શુક્ર સંગ્રહાશયની રચનામાં પણ ફેરફારો કરે, બરાબર. અને ચોથી એક ઇફેક્ટ છે ઓછા ઈંડા મૂકવાની બાબતે, બરાબર. તો ઓછા ઈંડા, બરાબર, મૂકવાની બાબત પર શું કરતી જોવા મળે? અસર કરતી જોવા મળે. તો આપણે એને શું કહીએ છીએ કે જનીન એક હતું પણ અસરો કેટલી મળી? એક કરતા વધારે. તો આ પણ એક ઉદાહરણ લઈ શકાશે બેટા પ્લિયોટ્રોપિઝમની અંદર. તો બે ઉદાહરણ સમજાવવા મેં તમને. એક ફિનાઇલ કીટેન્યુરિયાનું સારું એક્ઝામ્પલ છે. એક રોગ પેદા થઈ રહ્યો છે જે કોને કારણે થશે? એક ઉત્સેચક ન હોવાને કારણે. હવે આપણે ફરીથી એને એકવાર સમજી લઈએ. જુઓ, બરાબર, જો ન ખ્યાલ આવ્યો તો મેં તમને પ્લિયોટ્રોપી કીધું. પ્લિયોટ્રોપી કોને કહેશો? જુઓ, બહુજનીનિક વારસો આપણે આગળ જોયો. એમાં શું ભણતા? લક્ષણ એક હતું પણ એક લક્ષણ પર એક કરતા વધારે જનીનોની અસર હતી. પણ આ તો પ્લિયોટ્રોપી છે. પ્લિયોટ્રોપીના અંદર શું હશે? પ્લિયોટ્રોપીમાં જનીન એક હશે. આનું ઉલટું, અહીંયા જનીનો ગણાતા, અહીંયા જનીન એક છે પણ અસરો કેવી થવાની? ઘણી થશે. એક કરતા વધારે શું થશે? અસર થશે, બરાબર. તો આ ઘટના પ્લિયોટ્રોપી તરીકે ઓળખાશે. એટલે એની વ્યાખ્યા શું થાય બેટા?
એક કરતાં વધારે અસરો, 1, 2, 3 આવી ઘણી બધી અસરોને અભિવ્યક્ત કરવાની જે એક જનીનની ક્ષમતા છે એને આપણે પ્લિયોટ્રોપી કહીએ છીએ. સિમ્પલ છે, પેલાનું વિરુદ્ધ. બરાબર. હવે આટલી વસ્તુ સમજ્યા બાદ આ જનીનો, કયા જનીનો, આ જનીનની વાત થાય ને બેટા, તો પ્લિયોટ્રોપી જનીન કોને કહેવાય? આ પ્લિયોટ્રોપી જનીન એક જ છે, એના વિશે સમજીએ. કેટલાક જનીનો એક કરતાં વધારે અસરો સાથે સંકળાય. આપણે સિમ્પલ વ્યાખ્યા છે, આ કોઈ જનીન છે એક કરતાં વધારે અસરો સાથે સંકળાયેલું છે તો તેને આપણે શું કહીશું? પ્લિયોટ્રોપી જનીન કહીશું. શું નામ આપીશું? પ્લિયોટ્રોપી જનીન કહીશું. બરાબર. અને તમને એવો પ્રશ્ન પૂછાય કે પ્લિયોટ્રોપિઝમ એટલે શું? પ્લિયોટ્રોપિઝમ કોને કહેવાય? તો આપણે પ્લિયોટ્રોપિઝમની વ્યાખ્યા જોઈ લેજો બેટા, કે એક જનીન દ્વારા, જનીન આપણી પાસે કેટલું હતું? ફરી ડાયાગ્રામ બતાવી દો. એક જ જનીન છે, ઉપર હું બતાવું છું. જો આ એક જ જનીન છે આપણી પાસે. આ એક જનીન દ્વારા વધારે અસરો આપવાની જનીનની જે ક્ષમતા છે, બરાબર, ક્ષમતા, અહીંયા આગળ ક્ષમતાને ધ્યાનમાં લીધી, તેને આપણે પ્લિયોટ્રોપિઝમ કહીશું. બરાબર. અને હું તમને ખાસ વસ્તુ કહી દઉં બેટા, તમને પરીક્ષાની અંદર આ નોટ્સ લખવાની છે કે મોટા ભાગના કિસ્સામાં પ્લિયોટ્રોપીની પ્રક્રિયા અંતર્ગત જનીન જે છે એ જનીનની અસર કયા પથ પર અસર કરતી હશે? ચયાપચય પથ ઉપર જાય છે. આ પથ વિવિધ પ્રકારના સ્વરૂપ પ્રકારો લાવશે. શું લાવશે? સ્વરૂપ પ્રકારો. સ્વરૂપ પ્રકારો આપણે જોયા ને કેટલા બધા હતા? આ બધા સ્વરૂપ પ્રકારો કહેવાય. એક કરતાં વધારે સ્વરૂપ પ્રકારો બદલ્યા અહીંયા આગળ. તો આમાં પહેલું એક ઉદાહરણ સમજ્યા. શું સમજ્યા? કે ફિનાઇલ કીટેન્યુરિયા નામનો જ્યારે રોગ થાય ત્યારે શું થઈ રહ્યું છે? ફિનાઇલ એલેનિન જનરલી ટાયરોસિનમાં રૂપાંતર થતું હોય, પણ ત્યાં એક ઉત્સેચક હોવો જોઈએ. ઉત્સેચકનું નામ ફિનાઇલ એલેનિન હાઇડ્રોક્સાઇલેસ. જો આ ઉત્સેચક નથી તો સમજી લેજો એની ગેરહાજરીના કારણે ફિનાઇલ એલેનિન ટાયરોસિનમાં રૂપાંતરિત નહીં થાય, અને આવું ન થવાથી જનીન વિકૃતિ પેદા થવાથી આવું થઈ રહ્યું છે, જેની ગેરહાજરીને કારણે અહીંયા માનસિક મંદતા, ત્વચાના રંજક કણોમાં ઘટાડો, અને રંજક કણો સાથે વાળના રંજક કણો પણ શું થઈ જશે? ઘટી જશે. તો એક કરતાં વધારે એનામાં અસરો આવી. જ્યારે એક જનીન હતું, એક જનીન ન હોવાને કારણે. બરાબર. તો એક જનીન એક કરતાં વધારે અસરો આપી જાય છે. ડ્રોસોફિલામાં પણ એવું જ છે બેટા, કે ડ્રોસોફિલા જે છે એનામાં પ્રચ્છન્ન જનીન જે છે એ સમજાત સ્થિતિના અંદર અવશેષ રૂપ પાંખો માટે જવાબદાર છે. એટલે કે એના અંદર જ્યારે સમજાત સ્થિતિ હશે, બંને સરખા રંગસૂત્ર હશે, બંને સરખા જ સ્થિતિના જનીનો જોવા મળશે, ત્યારે તે અવશિષ્ટ પાંખો માટેનું એક જનીન છે. આ એક જનીન માત્ર અવશિષ્ટ પાંખો જ ઉત્પન્ન નથી કરતું બેટા, એના સિવાય બીજી અસરો પણ પેદા કરે છે. આ એક અસર નથી, એક કરતાં બીજી ઘણી બધી અસરો છે. જેવી રીતે ઓછા ઈંડા મૂકવાની બાબત છે, પાંખની પાછળ સંતુલન કરતી નાજુક પાંખો માટે, દ્રઢ લોમ માટે છે, અને શુક્ર સંગ્રહાશયની રચનામાં પણ તે શું કરશે? અહીંયા આગળ અસર કરશે. બરાબર. તો એક જનીન એક કરતાં વધારે અસરો પર શું કરી રહ્યા છે? ઇફેક્ટ કરી રહ્યા છે, જેને આપણે કયા નામથી ઓળખીએ છીએ? આને આપણે પ્લિયોટ્રોપી તરીકે ઓળખીએ છીએ. બરાબર. અથવા તમને પ્રશ્ન પૂછાય, સમજાવો પ્લિયોટ્રોપિઝમ. બરાબર. તો પ્લિયોટ્રોપિઝમ શું છે એની ડેફિનેશન મેં તમને આપી છે, વ્યાખ્યા લખી લેજો બેટા. મોસ્ટ આઈએમપી છે. પરીક્ષામાં તમને આની અંદરથી ઘણા બધા પ્રશ્નો જે છે પૂછાવાની શક્યતા રહેલી છે. બરાબર. તો એકવાર તમને હું આ વિઝ્યુલાઇઝ કરાવી દઉં છું, જોઈ લો. બહુજનીનિક વારસાની મેં તમને પૂરેપૂરી નોટ્સ જ્યાં આપી છે, જુદી જુદી વ્યાખ્યાઓ આપી છે, અને તેના કેટલાક મેં એક્ઝામ્પલ પણ તમારી આગળ શું કરેલા છે? રજૂ કરેલા છે. તો આ એક્ઝામ્પલને સમજી અને તમારે થિયરીને શું કરવાની છે? એક્ઝામમાં એક્સપ્લેન કરવાની છે. ચલો, બધાને આવડશે બેટા, તૈયારી કરો. ઓકે.